હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 2025નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં આપણું પહેલું વિધાન છે કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા. તો એનો જવાબ થશે ખરું. એના પછી છે કે બીજું, ભારતીય ભોજનમાં કઠોળનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. તો તે થશે ખોટું. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેની ત્રીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. તો તેનો જવાબ થશે કે રાસ. એના પછી ચોથું છે કે શાકાહારી લોકો માટે ખાલી જગ્યા એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તો તેનો જવાબ થશે કે કઠોળ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એમાં આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ જોડી સાચી છે. તો તેનો જવાબ થશે સી કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. એના પછી છઠ્ઠું છે કે વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે. તો તેનો જવાબ થશે ડી ભારતનાટ્યમ. એના પછી સાતમું છે કે લોથલમાં વહાણ લાંદરવા માટેનું શું બાંધવામાં આવતું હતું. તો તેનો જવાબ થશે સી ધક્કો. આઠમું છે કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. તો તેનો જવાબ થશે સી બજાર પદ્ધતિને. તેના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ લખો. તેનો આપણો 9મો પ્રશ્ન છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. તેનો જવાબ થશે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના જ્ઞાન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. એના પછીનો 10મો પ્રશ્ન છે કે પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત કયો છે. તો જવાબ થશે કે પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. એના પછી 11મું છે કે 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું. તેનો જવાબ થશે કે 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું. 12મો પ્રશ્ન છે ઔદ્યોગિક બેરોજગારી એટલે શું. તેનો જવાબ થશે કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય તો તેવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહીએ છીએ. તો હવે એના પછીનો આપણો વિભાગ બી છે. એનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો. તો આપણે લખી શકીએ કે ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. તેમણે મંદિરોને બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. મંદિરોને બદલે ભવ્ય કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્ત્વ વધી ગયું. આજે પણ કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે રાસાયણિક વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તેનો જવાબ થશે કે આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રાસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને તેમને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમને જ ચાલુ કર્યો તેમ મનાય છે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાન જણાવો. તો જવાબ કે ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, આસામ વગેરે રાજ્યમાંથી પણ લોખંડ મળે છે. તો હવે એના પછીનો આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગો જણાવો. એને કે ઉપાયો જણાવો.
તો માટે આપણે લખી શકીએ કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. તો હવે આપણે જો જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાય લખીએ તો તે થશે: પહેલું, જમીન પરથી થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા વિસ્તારોમાં ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરમાં પર ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. હવે એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. તેમાં આપણી પહેલી યોજના છે કે વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજના. એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના. તો એમાં લખી શકાય કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 દત્તક ક્ષેત્રો કાર્ય કરી રહ્યા છે. એના પછી આપણી બીજી યોજના છે હાથી પરિયોજના. તો આપણે એમાં લખી શકીએ કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1919માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજનાનો અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. તો હવે એના પછીની આપણી યોજના છે ગેંડા પરિયોજના. તો આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેલા ગેંડાની પ્રજાતિની સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એના પછી છે કે ઘડિયાળ પરિયોજના. તો મીઠા પાણીમાં રહેલા ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી. એના પછીની આપણી પરિયોજના છે ગીધ પરિયોજના. તો આપણે લખી શકીએ કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરોનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત દેશમાં કાશ્મીર હંગુલી પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામેલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ એ કાર્યરત છે. તો અહીં આપણી આ જે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોની એક લિંકનો એ મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને જો તમને અન્ય પેપર જોઈતા હોય તો તમે આજે નીચે નંબર આપ્યો છે એના પર મેસેજ કરી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.